મધુમંગલ કહે કે તને એવું થતું હોય તો તારા ઘરે કે લાખો ગાયો છે, મારા ઘરે ક્યાં છે? કૃષ્ણ કે માંગી માંગીને ખા. મધુમંગલ કે રોજ કોણ દે માંગી માંગીને? તો કન્હૈયો કે માંગીને ના ખા તો ચોરી કરીને ખા. મધુમંગલ કે ચોરી કરવા જાવ પકડાઈ જાઉં તો કે એક તો સૌ આવો દબળો પુતળો એમાં ચાકી કે તો અણી જાય માવું તો કે હાડકું ના વધે. અરે કૃષ્ણ કનૈયા, તને જો બહુ જ એવી મારા ઉપર દયા આવતી હોય તો તું ચોરી કરીને મને ખવડાવ ને. કે તું ચોરીઓ કર મારા માટે. ભગવાન કે કઈ વાંધો નહીં, હાલો એ ચાલુ કરીએ હવે. કે અને એક મોટું મંડળ બનાવ્યું છે જેનું નામ છે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. આ મંડળની શરૂઆત ત્યાંથી થઈ હશે એવું લાગે મને. સૌથી પેલા કૃષ્ણએ બનાવ્યું હશે. એ કે જેને આવું એ આવી જાવ મંડળમાં. અરે 1 2 4 5 10 20 25 60 70 72 જણા બોલો આખા મંડળમાં છે. અને એ મંડળ પાછું એવું કે મોટો ભાઈએ હોય, ભાઈનો દીકરો હોય, નનકો ભાઈએ હોય મંડળમાં. આવું મંડળ છે ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ. કે